યુટ્યુબની અંદર કોઈ પણ વિડીયો તમે અપલોડ કરી દીધો છે અને અપલોડ કર્યા પછી યુટ્યુબ તરફથી કોઈ પ્રોબ્લેમ કોપીરાઇટની તમને મળી છે, તો હવે એ વિડીયોને આપણે ડિલીટ કરવો અને ડિલીટ કરી દીધો તો શું એ વિડીયોને ફરીથી એડિટિંગ કર્યા પછી તમે ફરીવાર યુટ્યુબની અંદર તમે અપલોડ કરી શકો કે ના કરી શકો, એની સંપૂર્ણ માહિતી લઈને આ વિડીયોની અંદર મિત્રો આવ્યો છું. તો વિડીયોની અંદર ખાસ બને રહેજો, કારણ કે ઘણા લોકોને પ્રોબ્લેમ બને છે કે યુટ્યુબની અંદર આપણે ઘણી બધી મિત્રો મહેનત કરીને 10 થી 15 મિનિટની કે 5 મિનિટની વિડીયો બનાવી લીધી. હવે તમે વિચાર કરી લો કે એની અંદર માત્ર 5 સેકન્ડ કે 10 સેકન્ડ અપલોડ કર્યા પછી આપણને ખબર જ પડે છે કે આપણી વિડીયોની અંદર કાંઈક પ્રોબ્લેમ છે, કારણ કે યુટ્યુબ તરફથી પછી એનો મેસેજ આવે છે. તો વિચાર કરી લો તમે કે તમે વિડીયો મહેનત કરીને બનાવી, હવે એની અંદર કોઈ ઇસ્યુ આવે થોડો ઘણો, તો આપણે એ વિડીયોને મિત્રો જે લોકોને ખબર પડતી જ નથી એ લોકો તો ફટ લઈને છે ને આખી વિડીયોને યુટ્યુબમાંથી ડિલીટ કરી દે છે. અને જે લોકોને ખબર પડે છે તો એડિટિંગ કરવાનું ઓપ્શન આવે છે ક્રોમ બ્રાઉઝરમાં જઈને, ત્યાંથી લોકો એડિટ કરીને એટલો પાર્ટ કટ કરી લે છે, એટલે એ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે. હવે ઘણા લોકો એવી ભૂલ કરી દે છે કે યુટ્યુબમાંથી એ વિડીયોને છે ને કાઢી જ નાખે છે. હવે વિડીયો તમે કાઢી લીધો, હવે એ વિડીયોને તમારે ફરીવાર અપલોડ કરવો છે, તો શું એ ચેનલ આપણી મોનેટાઈઝ થશે, ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ આવશે કે નહીં, એની બધી માહિતી તમને વિડીયોની અંદર સમજાવવાનું છું. વિડીયોમાં ખાસ મિત્રો ધ્યાન આપજો, કારણ કે આ એક ઘણા લોકોની પ્રોબ્લેમ હોય છે મિત્રો. ઘણી વખત મિત્રો સબસ્ક્રાઈબ મિત્રોને ખબર નથી હોતી તો વિડીયોને છે ને ડિલીટ કરી દે છે, પણ મિત્રો ડિલીટ કરવાની જરૂર નથી. એના માટે પણ ક્રોમ બ્રાઉઝરની અંદર ઓપ્શન તમને મળે છે એડિટિંગ કરવાનું, તમે ત્યાંથી એડિટિંગ કરી શકો છો. અને જો તમને ના ફાવતું હોય તો તમે યુટ્યુબમાંથી વિડીયોને તમે ડિલીટ કરી દીધી છે, તો ડિલીટ કરી દીધી છે તો હવે એ જ વિડીયોને તમારે એડિટ કરવી છે, મતલબ જે પાર્ટની અંદર પ્રોબ્લેમ આવી છે એ પાર્ટને તમારે કાઢી નાખવો છે અને ફરીવાર એ વિડીયોને તમારે અપલોડ કરવો છે. તો શું ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ આવે કે નહીં, કારણ કે ચેનલમાં ડબલ વાર રિપીટ વિડીયો આપણે અપલોડ થાય છે એટલા માટે. તો મિત્રો ખાસ તમને વિનંતી કહી દઉં કે તમે જે યુટ્યુબમાંથી જે વિડીયો ડિલીટ કર્યો છે એ વિડીયો તમે એડિટિંગ કરીને ફરીવાર, ભલે ડિલીટ કરી દીધો પણ એડિટિંગ કર્યા પછી તમે ફરીવાર એ જ ચેનલની અંદર અપલોડ કરો છો તો તમારી ચેનલની અંદર કોઈ પણ પ્રોબ્લેમ નથી આવતી, કોઈ પણ ટેન્શન લેવાની જરૂર છે જ નહીં. પણ હા, એ વિડીયો તમે કોઈ અન્ય યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરો છો, ભલે તમે આ ચેનલમાંથી ડિલીટ કરીને બીજી ચેનલની અંદર તમે અપલોડ કરો છો, તો એ ચેનલની અંદર પ્રોબ્લેમ આવશે, કારણ કે તમે તમારી યુટ્યુબ ચેનલમાંથી મિત્રો ડિલીટ કર્યો છે, યુટ્યુબ લિસ્ટમાંથી નહીં. અને યુટ્યુબની અંદર મિત્રો લિસ્ટ વાઇઝ વિડીયો અપલોડ થાય છે. સમજી લો કે કોઈ પણ વિડીયો તમે યુટ્યુબની અંદર અપલોડ કરી તો એમના લિસ્ટની અંદર નોંધાઈ જાય છે, ભલે તમે તમારી ચેનલમાંથી ડિલીટ કરી, કારણ કે રિયુઝ કન્ટેન્ટ કહેવાય છે કે યુટ્યુબને ખબર કઈ રીતે પડે છે. તો ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે યુટ્યુબમાં ખબર કઈ રીતે પડે, તો મિત્રો આવી રીતે ખબર પડી જાય કે એ વિડીયો બીજી વખત અપલોડ કરવામાં આવ્યો છે, કારણ કે લિસ્ટમાં નોંધાઈ છે. તમે એવું વિચારો કે આપણી ચેનલમાંથી ડિલીટ કરી દીધો છે, એટલે એ વિડીયો તમે પછી બીજી ચેનલની અંદર અપલોડ કરો તો એ ચેનલ મોનેટાઇઝમાં પ્રોબ્લેમ આવશે. તો આપણે એ વિડીયો છે ને તમે એ જ ચેનલની અંદર, જે ચેનલમાંથી તમે ડિલીટ કર્યો છે એ જ ચેનલની અંદર તમે અપલોડ કરશો તો તમારી ચેનલની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે. અને જો તમને એડિટિંગ ફાવે છે તો ક્રોમ બ્રાઉઝરમાં જઈને તમે એ વિડીયોને એડિટ કરી શકો છો. મિત્રો પ્રોબ્લેમ ક્યારે આવે છે એ પણ તમને કહી દઉં કે કોપીરાઇટનો ઇસ્યુ હોય અથવા કોઈ તમે બાળકોના વિડીયો બનાવ્યા હોય ત્યારે પણ પ્રોબ્લેમ મિત્રો આવે છે. એટલે ખાસ મિત્રો ધ્યાન આપી કે એવા વિડીયોની અંદર પ્રોબ્લેમ આવે તો કોઈ તમે ઘેર એવો શબ્દ બોલી જાઓ જેની અંદર મિત્રો યુટ્યુબ કમ્યુનિટી તરફથી મિત્રો છે ને પ્રોબ્લેમ આવે છે. તો એ પાર્ટને મિત્રો હવે તમે 5 કે 7 મિનિટનો વિડીયો બનાવ્યો, હવે એની અંદર 30 સેકન્ડ સમજી લો કોઈ એવું કોઈ વિડીયો કે એવા કોઈ શબ્દો તમે બોલી ગયા છો તો તમને પ્રોબ્લેમ તો આવવાની છે. તો એ વિડીયો તમે ક્રોમ બ્રાઉઝરની અંદર સ્ટુડિયોને ખોલીને તમે એ વિડીયોને પાર્ટ એટલો કટ કરવો ને તો કરી શકો છો, જેથી આખી વિડીયોની અંદર આપણી ચેનલમાં પ્રોબ્લેમ ન આવે. અને જો તમે ડાઉનલોડ કર્યો છે, ડાઉનલોડ કરીને એ જ વિડીયોને તમે એડિટિંગ કરીને ફરીવાર તમે તમારી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરો છો તો કોઈ ટેન્શન નથી. પણ કહેવાનો મતલબ કે એ વિડીયો, હવે હું તમને સમજાવ્યું કે દાખલા તરીકે આપણી આ ટેકનિકલ જય ગૂગલ યુટ્યુબ ચેનલની અંદર આ વિડીયો આપણો ચાલી રહ્યો છે, એ જ વિડીયો હું ડાઉનલોડ કરું છું અને ડાઉનલોડ કર્યા પછી એડિટિંગ કરી, મતલબ આવી યુટ્યુબમાંથી ડિલીટ કરી દઉં ડાઉનલોડ કર્યા પછી, અને એ વિડીયો હું બીજી ચેનલની અંદર અપલોડ કરું તો એ ચેનલ મોનેટાઈઝ થશે નહીં, કારણ કે યુટ્યુબના લિસ્ટમાં મિત્રો હોય છે. બીજા નંબરમાં કે તમે સમજી લો કે આપણી ચેનલમાંથી વિડીયો ડિલીટ કર્યો છે તો એ વિડીયો તમે એડિટિંગ કરીને પછી જ એ જ ચેનલની અંદર તમે અપલોડ કરો છો તો એમાં તમને ચેનલની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં. તો આ માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો, કારણ કે આ પ્રોબ્લેમ મિત્રો છે ને આપણા ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રોને થાય છે. અને લોકો એવું વિચારે છે કે ચલો એક ચેનલમાંથી હવે 2 ચેનલો બનાવી હોય, હવે એક ગીત અપલોડ કર્યું કે વિડીયો અપલોડ કર્યો,
હવે એ ચેનલની અંદર વ્યૂઝ ના મળે તો એમાંથી મિત્રો વિડીયો છે ને ડિલીટ કરે અને બીજી યુટ્યુબ ચેનલની અંદર ચડાવે. તો મિત્રો એ પ્રોબ્લેમ તમને નડશે, એટલે આવી ભૂલો કરતા નહીં. એટલા માટે થઈને આપણે આ વિડીયો બનાવ્યો હતો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ટેકનિકલ જય ગોગાને મિત્રો.